ચાલો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 ધોરણ 8 ગણિતનું 15/4/24ના રોજ જે પેપર લેવામાં આવ્યું એની આપણે સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1 એ ખાલી જગ્યા પૂરો. ₹500ની છાપેલી કિંમત 10% વળતર આપવામાં આવે તો ગ્રાહકને 50 વળતર મળ્યું કહેવાય. ₹800ની વસ્તુ પર 40% જીએસટી ચૂકવવું પડે તો જીએસટીનો દર 5% થાય. વ્યાજની ગણતરીમાં એન એ મુદત દર્શાવે છે. તો 50, 5 અને મુદત આ તમારે ખાલી જગ્યાના જવાબ થયા. પ્રશ્ન 1-2 નીચે આપેલા દાખલા ગણો. પ્રાચી એક સાયકલ 12% વળતર પર ખરીદી. સાયકલની છાપેલી કિંમત 10,000 હોય તો પ્રાચીએ સાયકલ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો દાખલો જોઈએ. 12% વળતર એટલે 100 એ 12%. તો ₹1 વળતર 12/100. તો 10,000 પર 12 × 100 × 10,000 તો ₹1200 થાય. હવે વેચાણ કિંમત 10,000 ઓછા 1200 એટલે ₹88 જવાબ. ₹8,800 જવાબ આવશે. એક ફ્રીજની બીજો દાખલો જોઈએ. એક ફ્રીજની કિંમત 25,000 છે, તેના પર 18% જીએસટી લગાવવામાં આવે તો જલ્પાને આ ફ્રીજ ખરીદવા કેટલી રકમ ચૂકવવી પડે? તો ₹100 પર 18% જીએસટી તો 25,000 પર કેટલું? 25,000 × 18/100 તો ₹4500 થાય. ₹4,500 થાય. અને ₹25,000 તો અતિ જ કિંમત અને ₹450 આપણે તો 25,450 અહીંયા તમારે જવાબ આવે. અહીંયા આપણે 4,500 થાય તો ₹25,450 જવાબ આવે. ત્રીજું છે 16,000 પર 10% પ્રતિ વર્ષના 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો એ બરાબર P કૌંસમાં 1 + R/100 અને N. તો આ રીતે વસ્તુ એ બરાબર 16,000 છે, R બરાબર 10 છે ને 100 તો આપણે N 2 વર્ષનું છે તો ₹19,360 ચક્રવૃદ્ધિ વ્યાજ આવે. હવે જોઈએ ચોથો દાખલો. એક બાઇક આટલામાં ખરીદ્યું, તેની કિંમત પ્રતિવાર 10% દરે ઘટાડો આવ્યો હોય તો વર્ષના અંતે કેટલી કિંમત થાય? તો બાઇક ખરીદ્યું એટલે મુદ્દલ થઈ ગયું 80,000, ઘટાડો 10% તો 80,000 × 2 × 10 તો ₹16,000 જવાબ આવશે. પ્રશ્ન 2 ગુણાકાર કરો. તો અહીંયા જોઈ લઈએ ગુણાકાર. 4 - 3x 3a + 2x. તો આ રીતે ગુણાકાર કરીને તમારો જવાબ 12 - x - 6x² જવાબ આવશે. એ જ રીતે બીજો દાખલો 2ab + 5b² 3ab - 4b². તેનો જવાબ તમે આ કૌંસને છૂટો પાડતા 6x²b² + 7ab³ - 20b⁴. તો આ રીતે ગુણાકારના જવાબો તમારે લખવાના છે. હવે જોઈએ પ્રશ્ન 2b સાદું રૂપ આપવાનું છે. તો પહેલો દાખલો જોઈએ. x² - 3x + 3 + 9 આ પહેલો દાખલો છે તમારો. તો સાદું રૂપ આપવા માટે કૌંસને છૂટા પાડી અને તમારે x³ + 3x² - 3x તમારે જવાબ આવશે. હવે બીજો દાખલો a + b a² - ab + b². તો આ રીતે આને કૌંસને બધાને છૂટા કરી બીને આની સાથે ગુણતા અને એને આની સાથે ગુણતા એનો ઘન + બીનો ઘન જવાબ આવશે. ત્રીજો દાખલો જોઈએ. p + q - r p + q + r. એને પણ આ રીતે કૌંસ છૂટા પાડતા p² + q² - r² + pq + qp + 2qr. આ રીતે જવાબ આવશે. 3 દાખલાનું સાદું રૂપ આ રીતે આવશે. હવે જોઈએ પ્રશ્ન 3 દાખલા ગણો. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 8.5 સેમી 14 સેમી તો ક્ષેત્રફળ શોધો. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વિકર્ણોનો ગુણાકાર તો 8.5 × 14 119 ચોરસ મીટર સ્ક્વેર જવાબ આવે. એ જ રીતે બીજો દાખલો જોઈએ. એક સમલંબ આકારના ટેબલની સમાંતર ધારની લંબાઈ 2.8 મીટર અને 1.2 મીટર. ધારની વચ્ચેનું લંબ અંતર 1 મીટર. ટેબલની સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો જોઈએ સમલંબ ચતુષ્કોણનું. તો આ એનું સૂત્ર છે સમાંતર બાજુનો સરવાળો × 2 સમાંતર બાજુ વચ્ચે લંબ અંતર. તો આપણને બધા માપ આપેલા છે તો માપ મૂકીને આપણે અહીંયા 2 જવાબ આવશે અને છેદ ઉડાડીને તમારે આ રીતે જવાબ લાવવાનો છે. હવે જોઈએ આપણે પ્રશ્ન 4 જોડકા જોડો. સમઘનનું ક્ષેત્રફળ તો 4l2 નળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ e 2πrh. લંબઘનનું કુલ પૃષ્ઠફળ a 2lb + bh + lh અને નળાકારનું ઘનફળ b એટલે πr²h. તો આ રીતે જવાબો જોડકા તમારે જોડવાના છે. હવે 4b નીચેના દાખલા ગણો. એક ઓરડાનું અંદરનું માપ 15 મીટર 8
મીટર ગુણ્યા 5 ઓરડો રંગવાનો ભાવ 8 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો ઓરડાની અંદરની ચારેય દિવાલ રંગવાનો ખર્ચ કેટલો થશે? તો એના માટે આપણે દાખલો જોઈએ. એક પાણીનું ટેન્કર હવે પ્રશ્ન 4B જોઈએ. એક પાણીનું ટેન્કર નળાકાર છે જેની ત્રિજ્યા 1.4 મીટર, લંબાઈ 8 મીટર અને આ ટેન્કરમાં કેટલા લીટર પાણી ભરી શકાશે? તો ત્રિજ્યા છે 1.4 એટલે 14/10, ઊંચાઈ 8 મીટર અને ટેન્કરનું ઘનફળ πr²h. તો પાઈની જગ્યા પર 22 મૂકીને રકમ મૂકીને તમારે છેદ ઉડાડવાનો છે તો 49.28 મીટર ઘન જવાબ આવશે. હવે 1 ઘન મીટરનું 1000 લીટર તો 49.28નું કેટલું? તો 49.28 ગુણ્યા 1000 તો આ રીતે છે 49,280 લીટર તમારો જવાબ આવશે. તો બીજો દાખલો આ રીતે ગણવાનો છે. હવે જોઈએ માગ્યા મુજબ જવાબ આપો. 6નો 4નો વ્યસ્ત 1 6/4. બીજામાં આની કિંમત શોધવાની છે તો 1/27 આવશે. હવે પાછળ જોઈએ. આને પ્રમાણિત સ્વરૂપમાં 370 ગુણ્યા 10⁵ અને 4.2 10⁵ને સામાન્ય સ્વરૂપે તો આ રીતે લખી શકાય. હવે પ્રશ્ન 5B માગ્યા મુજબ જ દાખલા ગણો. કિંમત શોધવાની છે. પહેલી 2/7 -4 7 -3. તો પહેલાં કૌંસને છૂટો પાડી અને ઉપર નીચે કિંમત ગોઠવવાની છે. તો 7માં ગુણ્યા છે એટલે માઇનસ, તો 4માંથી 3 જશે તો 2 ને 3 ઘાત 3 ને 24 તો જવાબ આવશે 7 ગુણ્યા 2 2 ને 6 ઘાત 2 ની 4 ઘાત. તો આ રીતે એને ગુણાકારનો ફેરવતા 6 4 2 જશે તો 7 ચોક 28 જવાબ આવશે. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે કિંમત શોધતા રહેવાનું છે અને તમને સાચો જવાબ મળશે. છેલ્લે 28 જવાબ મળશે. હવે આપણે જોઈએ આગળનું સાદું રૂપ આપો. એનો સંખ્યા છે -3 ની 3 ઘાત -5 ની -3 ઘાત ગુણ્યા -4 ની 3 ઘાત. તો આ રીતે એકને મૂકીને બધાને છેદમાં લઈ અને પછી આ રીતે 27 ગુણ્યા 125 ગુણ્યા 64 તો 2,16,000 તમારે જવાબ આવશે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 6A માગ્યા મુજબ જવાબ આપો. એક પેનની કિંમત 10 હોય, 7 પેનની કેટલી? 70 રૂપિયા. 5 માણસોના અનાજ 10 દિવસ ચાલે, 10 માણસો અનાજ કેટલા દિવસ ચાલે? 20 દિવસ. હવે વિધાન સપ્રમાણ વ્યસ્ત પ્રમાણ છે. નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય, વાહનની ઝડપ વ્યસ્ત પ્રમાણ, ફિલ્મ જોનારની સંખ્યા તથા ટિકિટનો ખર્ચ સમપ્રમાણ. હવે 6B નીચેના દાખલા ગણો. એક બસ 60 કિલોમીટર કલાકની અચળ ઝડપે ગતિ કરે તો 20 મિનિટમાંથી કેટલું અંતર કાપશે? તો અંતર અને સમયને આ બે ભાગમાં આપણે મિનિટમાં કરી દેવાનું છે. તો 60/60 x/20 તો x = 20 એટલે પહેલા પ્રશ્નનો જવાબ આવશે 20 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો 20. બીજો એનો પ્રશ્ન હતો કે 270 કિલોમીટર કાપવાને કેટલો સમય લાગશે? તો 60 × 100 270/12 તો 270 મિનિટનો સમય લાગશે. તો આ રીતે પ્રશ્ન 6Bનો તમારે દાખલો ગણવાનો છે. હવે આગળનું જોઈએ આપણે. એક બોક્સમાં 30 બાળકો 40 દિવસ ચાલશે ચોકલેટ છે. હવે જો બીજા 10 બાળકો વધે તો આ ચોકલેટ કેટલા દિવસ ચાલશે? તો અહીંયા જોઈએ બાળકો અને દિવસ 30 અને 40 અને અહીંયા દિવસ વાય જે શોધવાનું છે આપણે. તો આ રીતે સૂત્ર મૂકીને y = 30 દિવસ. તો જવાબ આ તમારે આ રીતે ગણવાનો છે. હવે જોઈએ આપણે પ્રશ્ન 7A દાખલા ગણો. 3y અને 27માં સામાન્ય અવયવ મેળવો. તો આ સામાન્ય અવયવ આવ્યો. બીજું છે અવયવ મેળવો. તો આ રીતે પદ્ધતિ કરીને 4b + 4a + 5b. ત્રીજું છે ભાગાકાર કરવાનું છે. તો ભાગાકારમાં આ રીતે ગણી 4x તમારો જવાબ આવશે. ત્રીજું છે ભાગાકાર તો ત્રીજાનો જવાબ આ રીતે આવશે. તો 3 દાખલાનો જવાબ તમારે આ રીતે લખવાનો છે. હવે 7B નીચેના દાખલા ગણો. તો પહેલો દાખલો છે 16x² + 24x + 9 તો જવાબ આવશે 4x + 3 3 ની 2 ઘાત. બીજો 81p² - 49 તો એનો જવાબ 9p - 7 9p + 7. એવી રીતે ત્રીજો દાખલો જોઈએ 24ab a + b b - 4 12ab તો 2b કૌંસમાં a + b. તો આ 7Bના 3 દાખલા તમારે આ રીતે ગણવાના છે. હવે જોઈએ પ્રશ્ન 8A આલેખનો અભ્યાસ કરીને જવાબ આપવાનો છે. આપેલ આલેખ કઈ માહિતી દર્શાવે? 6 માસ દરમિયાન ગાડીના વેચાણની માહિતી. કયા 2 માસમાં વેચાણ સરખું છે? ઓગસ્ટ અને સપ્ટેમ્બર. કયા માસમાં સૌથી વેચાણ ઓછું છે? ઓક્ટોબર. કયા માસમાં વેચાણ સૌથી વધુ? તો નવેમ્બર. ઓક્ટોબર કરતાં ડિસેમ્બર માસમાં કેટલી વધારે ગાડી વેચાણ થયું છે? તો 1500.
તો આ રીતે આલેખના તમારે જવાબ આપવાના છે. ઉપયોગ કરીને કોષ્ટક આલેખ દોરવાનો છે. તો અહીં તમારી રીતે અહીંયા આલેખ આપે છે એ રીતે તમારે માપ મૂકી નીચે બસની સંખ્યા અને મુસાફરોની સંખ્યા કરતો એક આલેખ દોરવાનો છે. તો અહીં મારો વિડીયો પૂરો થાય છે. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.